રેડી? ચલો. રોલ કેમેરા. રોલિંગ. એક્શન. ડાયરેક્શન આપણા જીવનમાં ખૂબ જ અગત્ય ભૂમિકા ભજવે છે. ચાહે આપણું કામ હોય, કોઈ સંબંધ હોય, જીવન હોય કે પછી મૂવીઝ હોય. ડાયરેક્શન વગરનું કરેલું કામ ના બરાબર છે. અને જ્યારે આપણે ડાયરેક્શન વિશે વાત કરી રહ્યા છીએ, તો ચાલો આજના આ એપિસોડમાં આપણે ગુજરાતી સિનેમાના ડાયરેક્ટર પાર્થ શુક્લાનું સ્વાગત કરીએ. થેન્ક યુ. કેમ છો? ઓલ વેલ. કેવો રહ્યો સફર? સફર એટલે ઘરેથી અહીંયા આવવાનું. મને અત્યારે અભી હાલ જાણવા મળ્યું છે યસ કે અમારા જે ડાયરેક્ટર છે યસ એમણે સૌથી પહેલા તમારી જોડે કામ કરેલું છે. યસ અઝીમભાઈ. ડાયરેક્ટર સાહેબ, તમે પ્લીઝ આવો અને પ્લીઝ આ વસ્તુને એપિસોડને આગળ વધારો. પ્લીઝ કહો. હા આવું જ કરશે. બિલકુલ મોસ્ટ વેલકમ. ગુરુજી. શું કહો, મજામાં? એકદમ મને આપણે કેમેરા પાછળ બરાબર અહીંયા બેસાડી દીધા. ના જરૂરી છે. મને બેસાડ્યો ને તમે. અચ્છા, એવું છે. શું કહો બીજું? એ પેલું નથી પૂછ્યું, બીજું. બીજું હવે બની રહ્યું છે. અચ્છા. પેલું આપણે જોડે હતું. પેલું આપણું જોડે હતું. મારી ફર્સ્ટ ફિલ્મમાં એઝ અ ડિરેક્શન ટીમમાં સર જોડે હતું. યસ અને ઓડિયન્સના પોઈન્ટ ઓફ વ્યૂ આપણને તો ખબર જ છે કે ડિરેક્ટર હોય, એસોસિએટ હોય, અસિસ્ટન્ટ હોય, ઇન્ટર્ન હોય, તો આ બધામાં ડિફરન્સ શું હોય? જો પેલા તો જે લોકો શીખી રહ્યા છે એકદમ એ સાવ લોકો બેઝિક. જેને ઇન્ટરેસ્ટ છે કે હું ડિરેક્શનમાં આગળ વધું, તો એ લોકો બધા ઇન્ટર્નશિપ કરે. જે કોઈ બી ફિલ્ડની અંદર ઇન્ટર્નશિપ હોય છે એવી રીતના ડિરેક્શન ફિલ્ડમાં બી ઇન્ટર્નશિપ હોય છે. એ લોકો Right. બધાને ઇન્ટર્ન્સ કહેવામાં આવે છે. પછી આવે અસિસ્ટન્ટ ડિરેક્ટર્સમાં કેટેગરીઝ હોય છે. એ બધું બહુ વિસ્તારમાં નહીં કહું, પણ કેટેગરીઝ હોય છે કે એક કંઈક વસ્તુ સંભાળતો હોય, એક બીજી વસ્તુ સંભાળતો હોય. એના ઉપર હોય ચીફ એડી એ બધાને મેનેજ કરતા હોય. અને એના ઉપર હોય એસોસિએટ ડિરેક્ટર જે છે એ ડિરેક્ટર સાથે કમ્યુનિકેટ કરતા હોય અને એ ચીફ એડીને હેન્ડલ કરતા હોય. બરાબર. એટલે એના બે કહી શકાય કે ડિરેક્ટરના રાઈટ હેન્ડ મીન્સ એસોસિએટ. યસ જેમ પેલું હોય ને કે આપણે કહીએ ને ડિરેક્ટર ઇઝ ધ કેપ્ટન ઓફ ધ શિપ. તો ડિરેક્ટર કેપ્ટન છે તો એસોસિએટ છે વાઇસ કેપ્ટન છે. યસ કહી શકાય. વાઇસ કેપ્ટન. બરાબર ને? બિલકુલ બાકી બધા પછી ખેલાડી બાકી બધા રમે જાય. રમે જાય. હવે મને ખબર છે, ઓડિયન્સને કહી દઉં કે તમે એક વિડીયો સોંગ બનાવેલું આવોના, યસ યુટ્યુબ પર 1 મિલિયન પ્લસ વ્યૂઝ છે, યસ જેમાં તમે એક્ટ બી કરેલું ને ડિરેક્શન બી તમારું જ છે. યસ તો જનરલી આપણે મતલબ જોતા જ હોય છે કે હમ. ડિરેક્શન બી સેમ કરે છે, એક્ટર બી સેમ છે. તો આવી સિચ્યુએશનમાં કેવું ડિફિકલ્ટ હોય કે તમે આગળ બી છો, પાછળથી એક્શન કટ બી બોલવું છે, તો કઈ રીતે મેનેજ થાય? આની અંદર એક વસ્તુ જે બહુ ડિફિકલ્ટ હોય છે એ એવી છે કે તમે એઝ અ ડિરેક્ટર બીજા બધા જે એક્ટર્સ છે એને તમે જજ કરી શકો કે તમારું પરફોર્મન્સ કાચું હતું કે તમારું પરફોર્મન્સમાં આ ઇમ્પ્રુવમેન્ટ કરવાની જરૂર છે. પણ જ્યારે તમે ખુદ ડિરેક્ટર હો ને ખુદને જજ કરવાનું આવે, ધેટ ઇઝ ધી મોસ્ટ ડિફિકલ્ટ જોબ. અચ્છા. એટલા માટે જ જે ટર્મ યુઝ થઈ એસોસિએટ ડિરેક્ટર, એ આ જગ્યાએ હેલ્પફુલ થાય. ઓકે, તો એવી સિચ્યુએશનમાં એસોસિએટ ડિરેક્ટરે કોલ લેતા હોય કે યસ પછી ફરીથી કરવું છે કે વન મોર yes. વોટેવર. અચ્છા, હવે જનરલી બધાને ખબર હોય છે કે શૂટ જે છે 20 દિવસમાં પત્યું, 30 દિવસમાં પત્યું. બહુ લાંબી ફિલ્મ હોય તો 30-35 દિવસ. તો એક ફિલ્મને બનતા એટલા જ દિવસ લાગે કે પછી એથી વધારે લાગે? લાઈક શું પ્રોસિજર આગળ પાછળ? ફિલ્મને આખી ફિલ્મ જે છે એને બનતા તો બહુ બધો ટાઈમ લાગી જાય. ઇટ ડિપેન્ડ્સ કે ફિલ્મ કેવી ટાઈપની બનાવી રહ્યા છીએ આપણે, કયા ઝોનરાની બનાવી રહ્યા છીએ આપણે. હવે શૂટિંગ પીરિયડ જે છે એનું ડ્યુરેશન તમે કીધું, પણ એના આગળનું છે જે પ્રી પ્રોડક્શન છે, સ્ક્રિપ્ટ રાઇટિંગ છે, ત્યાંથી લઈને પોસ્ટ પ્રોડક્શન છે, માર્કેટિંગ છે, રિલીઝ છે. એટલે ફિલ્મ નો જે આઈડિયા છે, આઈડિયાથી કરીને ફિલ્મ જ્યાં સુધી રિલીઝ થાય છે કે પબ્લિક એ આઈડિયાને જોઈ શકે, એનો ડ્યુરેશન આઈ ડોન્ટ થિંક કે કોઈ બી ડિરેક્ટર આજે જજ કરી શકશે. દેટ ડિપેન્ડ્સ ઓન અ પર્ટિક્યુલર ફિલ્મ, પર્ટિક્યુલર સ્ટોરી. જેમ કે
એક જ્યારે એક સ્ટોરી આવે યસ તો જ્યારે નક્કી થાય કે આના પર ફિલ્મ બનાવવાની છે તો પછી એનું સ્ક્રિપ્ટ રાઇટિંગ થાય, તેમાં ટાઈમ હા. જાય. સ્ક્રિપ્ટ રાઇટિંગ પછી ડિરેક્શન ટીમ બેસે, એનું શેડ્યુલ બનાવવામાં આવે કે ભાઈ કયા દિવસે કયા શોટ લઈશું, કેવી રીતના લેશું. તો એમાં એક ટાઈમ જે અમે આપણે જોડે કામ કર્યું હતું, બિલકુલ. ઇન્સ્યોરન્સ જીમી, યસ જે યસ 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 મારી ફર્સ્ટ ફિલ્મ છે અને સરનું બી એમાં ડિરેક્શન બી છે, યસ જે હવે આવનારા દિવસોમાં રિલીઝ થવાની છે. બિલકુલ બિલકુલ બહુ જ જલ્દી. તો એમાં અમે લોકો આપણે આઈ થિંક એક મહિનો લીધું હતું પ્રી પ્રોડક્શન. યસ એક મહિના જેવું લીધું હતું. એક મહિના જેવું પ્રી પ્રોડક્શનમાં ટાઈમ લાગ્યો હતો. મતલબ કે શૂટ થયું એની પહેલા એક મહિનો, કે કયા દિવસે શું કરશું, કોણ એક્ટર્સ કેટલા હશે, કેટલા સીન્સ થશે, એ બધું. તો આ બહુ હેક્ટિક આમ તો ના કહેવાય, પણ મજા આવે એવું શેડ્યુલ હોય કે એની બિલકુલ. પહેલા જે મહેનત લાગતી હોય. એટલે એટલે- બોરિંગ નથી થતું, શું લાગે? ના એટલે હું એ જ કહી રહ્યો હતો કે ફિલ્મ મેકિંગની જે પ્રોસેસ છે હમ. એ મારા પ્રમાણે મને ઇવન ફ્રોમ ધ સ્ટાર્ટિંગ કે જ્યારે ફિલ્મનો આઈડિયા આવે કે ત્યાંથી રિલીઝ સુધીનું હમ. એક પ્રોસેસ એટલી ઇમ્પોર્ટન્ટ બી છે અને એટલી જ એન્જોયેબલ છે. એક પ્રોસેસમાં તમને બિંગ અ ડિરેક્ટર તમને ક્યારે કંટાળો ના આવે, તમને મજા જ આવે રાખે કે અરે વાહ મારી ફિલ્મ બની રહી છે. રાઈટ. એના પરથી મને યાદ આવ્યું, આપણે તમને યાદ હોય તો આપણે ગ્રેવયાર્ડ નો સીન કરી રહ્યા હતા હા, અને અમે લોકો બહાર ગામડે શૂટ કરી રહ્યા હતા આપણે, અને સવારે આઈ થિંક 9 વાગે શૂટ શરૂ કર્યું હતું. હમ. આખો દિવસ, આખી રાત, અને નેક્સ્ટ ડે સવારે 6 વાગે પેકઅપ થયું હતું. બિલકુલ. ઓલમોસ્ટ 22 hours. યસ યસ એ વખતે મને ખબર છે બધા ઓલમોસ્ટ ઊંઘમાં, બધાની બેટરી પતી ગઈ હતી. બધાની બેટરી પતી ગઈ હતી. અને પર્ટિક્યુલરલી મારું એવું હતું કે ડિરેક્શન ટીમ કોઈ ક્યાં સૂતું છે, કોઈ ક્યાં સૂતું છે, હું બી હા. ખુરશી નાખીને મસ્ત, અને અરે અચાનક અવાજ આવે. હું તમને એ જગ્યાનો એક પર્ટિક્યુલર કિસ્સો કહું અઝીમભાઈનો. હવે એ જે જગ્યા છે એ એવી જગ્યા છે કે જ્યાં દૂર દૂર સુધી તમને કોઈ ના દેખાય. હવે એના અંદર હું એક્ટ કરી રહ્યો છું એટલે અઝીમભાઈ પાછળ છે કેમેરાની, અને હું કારની અંદર છું, મારી આગળ એક લાશ પડી છે. હવે થાય છે એવું કે ક્યારની રાત છે એટલે બધા વાતો કરતા હોય ભૂત પ્રેતની, તો દૂરથી મને ગાડીમાંથી દેખાય છે 2 વ્હાઈટ કપડામાં કોઈક ચાલીને આવી રહ્યું છે. હવે મેં કીધું યાર અહીંયાથી બોલાશે બી નહીં અને કઈ એક્શન બી નહીં કરાય, અને અહીંયા આગળ લાશ પડી છે. હવે એ ભાઈ ખુદ એવું વિચારે કે હું તો લાશ છું મને તો શું કરી લેશે. તો ગાડીમાં મારી ફાટે. પછી મેં એક ડિસિઝન લીધું કે સૌથી છેલ્લે અઝીમભાઈ ઊભા છે, તો જો કંઈ થયું તો પેલા અઝીમભાઈ ઉપર આવશે, ત્યાં સુધી હું ભાગી જઈશ. પણ લકીલી એવું કંઈ થયું નહીં. એ લોકો ગામડાના લોકો હતા અને કંઈક ગાય કે એમની જે બકરી હતી એ ચરાવવા નીકળ્યા હતા. સવારના 5 વાગ્યાનો કિસ્સો હતો. એવા લોકેશન પર મોસ્ટલી એવું થતું હોય કે યુનિટમાં બધા ડરાવ થાય કે અરે અહીંયા ભૂત થાય છે, હા. ફરામ થાય છે, આ થાય છે. પછી યા તો પછી તમે કામ કરો, યા તો જેમ તમે કીધું એની જેમ કામ અમારા કરતા set કરતા પરથી બે અસિસ્ટન્ટ ડિરેક્ટર્સ ભાગી ગયા હતા એ દિવસે. એમને કોઈના વાળ લટકેલા દેખાયા છે ઝાડ પર, અને એમાં બી મારી પાસે આવી, ભાઈ આપણે જવું પડશે યાર, આ જગ્યા બહુ ખરાબ છે. એમ નહીં, બધા મારી પાસે શૂટિંગ કરાવી લે છે, કોઈ મને આવીને નથી કહેતું કે પાર્થભાઈ આપણને આવું દેખાયું. એ બહુ રમૂજી કિસ્સા છે. યસ. અને બીજું એમ કહેતો હતો કે આપણે જે કેમેરાની આગળ જે લોકો મહેનત કરે છે, યસ. એક્ટર્સ છે, પછી જે સાઇડ કેરેક્ટર્સ હોય, કેમેરા પાછળની જે મહેનત છે એ જનરલી આપણે બીજા પાસેથી સાંભળતા હોય. પણ અત્યારે આપણે એક ડિરેક્ટર કે એઝ એન અસિસ્ટન્ટ ડિરેક્ટર વાત કરીએ છીએ, તો એના વિશે મને તો ખબર જ છે, પણ તમારા શુભ શબ્દોમાં અમારી ઓડિયન્સ માટે થોડું, કે પડદા પાછળ જે લોકો મહેનત કરે છે, ડિરેક્શન હા. ટીમ હોય કે ડીઓપી ટીમ હોય, મેકઅપ હોય યસ યસ કે યસ. કંઈ બી હોય, તો એ પછી એક કિસ્સો મને યાદ આવશે પછી કહીશ, પણ પેલા તમારા તરફથી કંઈક એ લોકોની મહેનત ને કેવું હોય છે, શું હોય? આની અંદર બધા જ લોકો બહુ જ વધારે પડતી મહેનત કરતા હોય છે. જ્યારે એક્ટર્સ
એક્ટર્સનું કેવું છે કે ફ્લોર પર આયા, એમને સ્ક્રિપ્ટ મળી, એમણે તૈયાર કર્યા ડાયલોગ્સ, એમણે પરફોર્મ કર્યું. હવે એને પાછળ એ એક્ટરને સારો દેખાડવા માટે મેકઅપ લાગે, એ એક્ટરને સારો દેખાડવા માટે લાઇટ્સ સારી લાગે, એ એક્ટરને સારો દેખાડવા માટે જ કેમેરો સારો લાગે. આપણે જે કંઈ કરી રહ્યા છીએ એ એક્ટર માટે થઈ રહ્યું છે. સો જે અત્યારે બધાને ક્વેશ્ચન હોય છે કે એક્ટરને સૌથી વધારે ફીસ કેમ દેવામાં આવે છે, કારણ કે એ તમારી ફિલ્મનો ચહેરો છે. રાઈટ. એ જ વ્યક્તિના લીધે તમારી ફિલ્મ જોવામાં આવશે, અને એ જ વ્યક્તિ છે કે જે તમારી ફિલ્મની સ્ટોરી કન્વે કરવાનો છે. એટલે પડદા પાછળ ડિરેક્ટર્સ એ વસ્તુને કન્વે કરવા માટે એ સ્ક્રિપ્ટના ફેઝથી જાય છે, એ રિહર્સલ્સના ફેઝથી જાય છે, એનું જે લુક ટેસ્ટ થાય છે, દરેક આર્ટિસ્ટને કઈ રીતના આપણે ડિસ્પ્લે કરીશું એ બધું થાય છે. એટલે મહેનત બહુ બધી છે, અને એ વી કેન સે ઇટ્સ કાઉન્ટલેસ. રાઈટ રાઈટ. કોઈ વીકેન્ડ નથી હોતું, કોઈ છુટ્ટી નહીં, કોઈ ટાઈમિંગ કશું જ નહીં. નહીં. જનરલી ઓડિયન્સને કહી દઉં કે મૂવી યા તો સિરિયલ જે હા. શૂટિંગ શેડ્યુલ હોય એ જનરલી જેમ જોબ પર હોય કે 9 કલાકની શિફ્ટ છે, કોઈ બી 24 માંથી 9 કલાક. આમાં કોઈ આયા શિફ્ટ નથી. જનરલી 12 કલાકની શિફ્ટ હોય. બટ અગર કોઈ કીધું કાલ આપણે દોઢી શિફ્ટ થશે, હા. ઇટ મીન્સ કે 18 કલાક. પછી ટ્રાવેલિંગ અલગ, પછી સૂતી વખતે સપના આવે એ અલગ, કે આ સીનમાં કેમ કરીશું, આને કેમ સમજાવશું. અચ્છા, હવે હું બીજું એમ કહેતો હતો કે આપણે જેમ કે ફિલ્મ લાઈનમાં જ છીએ, ટેકનિકલ એસ્પેક્ટ કે ડિરેક્શન ટીમમાં, તો જનરલી જ્યારે આપણે મૂવી જોવા જતા હોય, તમે જાઓ તો હું બી જાઉં છું, તો જ્યારે મૂવી જો એ ડિરેક્ટર પોઈન્ટ ઓફ વ્યૂથી જો કે પછી ઓડિયન્સ પોઈન્ટ ઓફ વ્યૂથી? ના, હું જનરલી મૂવી ઓડિયન્સ પોઈન્ટ ઓફ વ્યૂથી જોઉં છું, કારણ કે હું જો એ ફિલ્મને એઝ અ ડિરેક્ટર જોઈશ તો હું એ ફિલ્મને જજ કરી લઈશ, એ ફિલ્મની વાર્તાને હું જજ કરી લઈશ. મારે એઝ અ ઓડિયન્સ પહેલા જોવું છે, અને હું પહેલાથી જ એક ઓડિયન્સ છું. એક સારી ઓડિયન્સ એક સારી ફિલ્મ બનાવી શકે છે. તમારી ફિલ્મ કમાય છે કોના લીધે? ઓડિયન્સના લીધે. ઓડિયન્સના લીધે, તમારા લોકોના લીધે. એટલે જ તમે બિંગ અ ઓડિયન્સ, તમે એ ફિલ્મને કેટલી બધી સારી રીતના એક્સપિરિયન્સ કરી શકો છો. તમે જ્યારે જજ કરતા હો ફિલ્મ, તો તમારે બધા પોઈન્ટર્સ જોવા પડે કે આના અંદર આ વસ્તુની ભૂલ હતી, આ વસ્તુની ભૂલ હતી. એ તમને જે ભૂલ દેખાવાની છે એ દેખાઈ જ જવાની છે, ઓડિયન્સને બી દેખાય જ છે. રાઈટ. બટ તમે એ ફિલ્મને એન્જોય કેટલી કરી, એ ફિલ્મ તમારા એન્ટરટેનમેન્ટ માટે બનવામાં આવે છે. એટલે એ ફિલ્મને હંમેશા એઝ અ એન્ટરટેનમેન્ટ જ જોઉં છું. તો હમણાં જેમ તમે કીધું કે એ અગર ડિરેક્ટર પોઈન્ટ ઓફ વ્યૂથી જો તો આપણે પોઈન્ટર્સ ગોતતા હોય કે અચ્છા અહીંયા આવું હતું, આવું. હા, તો ક્યારે એવું બન્યું કે લાઈક ફ્રેન્ડ જોડે યા ગર્લફ્રેન્ડ જોડે હા. યા તો ફેમિલી જોડે ગયા હોય અને ચાલુ સીનમાં તમે કીધું આ સીન છે ને મસ્ત લીધો, હા, એ અહીંયા આવું લીધું, પછી બાજુવાળી કીધું શાંતિ રાખી જોવા દે. મારે બહુ થાય. એટલે ભલે હું એઝ અ ઓડિયન્સ જોતો હોઉં, પણ છું તો હું ડિરેક્ટર જ. એટલે એ પર્ટિક્યુલર મુમેન્ટ પર અરે ક્યાં વાત છે, શું લાઇટિંગ છે, અરે પણ ત્યાં સીનમાં એક્ટર શું કરે, ના મારા માટે શું ફ્રેમ બનાવી છે. પછી બાજુવાળા ભાઈ જોવા દે ને યાર, પછી તું વાત કરજે ઘરે જઈને. એ રીતનું થતું હોય છે. હવે આપણે એક જનરલી સેટ પર તો આમ તો ડિરેક્શન ટીમમાં એટલો ટાઈમ મળતો ન હોય, બટ સદભાગ્યે ક્યારેક ટાઈમ મળી જાય તો આપણે વચ્ચે ગેમ્સ રમતા હોય, કંઈક ટાઈમ પાસ કરતા હોય, જોક્સ ક્રેક કરતા હોય, પ્રેન્ક બી કરતા હોય. તો અત્યારે બીજું તો આપણે ગેમ્સ નહીં રમીએ, પણ એક અલગ જ ગેમ છે જે આપણે હું તમારી જોડે રમવા ચાહીશ. અને ગેમમાં એવું છે કે હું એક શબ્દ બોલીશ, એના સેન્ટેન્સમાં કે જે કઈ ફ્રેમ મતલબ સેન્ટેન્સ ફ્રેમ થતો હોય એ ટાઈપનો કોઈ તમારે શબ્દ બોલવાનો, બટ રેપિડ ફાયર ટાઈપ. હા, જે પહેલો શબ્દ મગજમાં આવ્યો એ ઓકે ઓકે, વિચાર્યા વગર. ડન. બરાબર. ભાઈ કટ કરી નાખજો વચ્ચે, હું કઈ એવું બોલી જાઉં તો. ના ના ભાઈ, કન્ટિન્યુ, નો કટ. ડિરેક્ટર અભી મેં હે, નો કટ. યસ યસ યસ. તો સ્ટાર્ટ કરીએ. બિલકુલ. તમે? પાર્થ. ઈ? સુપરસ્ટાર. કોણ? પાર્થ. હા. ખબર પડી ગઈ મને. એક શબ્દ. પડી મને, ના પડી. ક્યાં? ત્યાં. બીજે? ક્યાં? વિચારો.
હું પણ મારે જવું છે ક્યાં હોટલે. કોની એ વિચારવું પડશે. નહીં કઈ દિમાગમાં બીજું આવ્યું હતું તો. ના જમવાની. આ બધું બહુ લાંબુ ચાલશે યસ યસ યસ, પણ આવી થોડીક રમૂજી વાતો બી જરૂરી છે. બિલકુલ જે- બિલકુલ. માહોલ હોય ફિલ્મ રિલેટેડ કે પાછળ તો આવી રમૂજી વાતો બહુ થતી હોય. હવે ફિલ્મ સેટ પર હમ લાઈક ઘણા બધા પ્રેન્ક્સ બી થતા હોય છે, ઘણીવાર એક્ટર્સ નું બી થતું હોય. તો તમારો એવો કોઈ યાદગાર યા એકદમ અલગ જ કિસ્સો કે એમ થાય કે યાર આ યાદ રહી જશે, આઈધર પ્રેન્ક યા શું કહે કોઈ એવું કોઈ એવી સિચ્યુએશન થઈ હોય કે એનીથિંગ લાઈક ધેટ. જનરલી એવું બહુ ઓછું બન્યું છે કે મારી જોડે પ્રેન્ક થયો હોય સાઇટ ઉપર, કારણ કે તમે ડિરેક્ટર હો તો તમારી પાસે એટલી લિબર્ટી હોય કે કોઈ તમારી જોડે પ્રેન્ક ના કરે, તમે જ કરો. બરાબર. પણ કેવું કે ડિરેક્ટર એવી કોઈ મુમેન્ટ તો નથી બની, આઈ એમ રિયલી સોરી, પણ મને ક્યારેક ગુસ્સો બહુ આવે. એના પર હું એક શેર કરવા માંગીશ. અમે લોકો ઇન્સ્યોરન્સ જીમીનું શૂટ કરતા હતા અમદાવાદથી આઈ થિંક 40 કિલોમીટર દૂર ખાતરે, હા અને નાઇટ શૂટ હતો. અને એમાં જે જુનિયર્સ આવ્યા હતા 5 થી 6 જુનિયર્સ, એમાંથી એકચ્યુઅલી 3 જુનિયર્સ જે છે એ વિલનના માણસ તરીકે આવી ગયા છે પહેલે સેમ ફિલ્મમાં. અને એ દિવસે અમે શૂટ કર્યા છે પોલીસનો કંઈક સીન છે. બિલકુલ બિલકુલ. 6 જુનિયર્સ આવ્યા, એ જ 3 રિપીટેડ જે વિલનના માણસ તરીકે આવ્યા હતા, હવે હવલદારના રોલમાં આવશે. અને હું ઓબ્વિયસલી અસિસ્ટન્ટમાં હતો, મને ખબર પડી ગઈ કે આ રિપીટેડ છે. પછી સર ડિરેક્ટર, એને ખબર પડી ગઈ કે આ રિપીટેડ છે. તો એ 6 લોકો છે, 3 રાતનું શૂટ, અમદાવાદથી 40 કિલોમીટર દૂર, હવે કોણ 3 જણ ના આવે? ત્યાર સુધી જેમ કીધું કે શાંત, એમ એટલું પેલું ચિલ્લાવે નહીં કે કોઈ પર ગુસ્સો કે નહીં. પણ તે દિવસે જે ફ્લો નીકળ્યો છે ગુસ્સાનો, અને જે ડોટ જે થયું છે, અને પછી છેલ્લે આવ્યું ડિરેક્શનની પર, કરો હવે તમે, જો હવે કેમ કરશો. બટ ફાઇનલી અમે એટલીસ્ટ 5 જોડે તો રમી લીધું હતું. હા બિલકુલ. એકને ડિસ્કોલિફાય કર્યો હતો. બટ એના માટે ડિરેક્શન ટીમને સેલ્યુટ છે કે હેન્ડલ કરી લીધું તમે લોકોએ. ધેટ ઇઝ ડિરેક્ટર્સ વર્ક. બિલકુલ બિલકુલ. હવે રિસેન્ટલી કઈ મૂવી જોઈ તમે? ગુજરાતી, બોલીવુડ, એનીથિંગ? મે બી એનિમલ જોઈ, જેલર જોઈ. એટલે હમણાં તો ટાઈમ નથી મળ્યો, કારણ કે બીજી એક ફિલ્મની સ્ટોરી લખાઈ રહી છે અત્યારે, અરે વાહ, સરસ. એટલે પૂરતો સમય એને અપાઈ રહ્યો મને છે. લેજો. બિલકુલ બિલકુલ. અઝમભાઈ, તમારા વગર પિક્ચર જ નથી કરવાનું. અરે સર, થેન્ક યુ સો મચ. આયેગા વિક્ટર. યસ. એનિમલ જોઈ તમે? હા. અગર સપોઝ માન લો કે એનિમલ અગર ગુજરાતીમાં બને, તો કોણ એક્ટર તમે એને ઇમેજિન કરો છો કે એ રોલ જે છે કરી શકે, અને કોણ ડિરેક્ટર જે એવું કરી શકે? મે બી ડિરેક્ટર તો કદાચ કૃષ્ણદેવ સર થી વધારે સારું કોઈ ના કરી શકે, કેડી સર થી. બરાબર, આ ફિલ્મ પર્ટિક્યુલર એનિમલ માટે. બીજો હું, અને મને એમ હતું પેલો હું, બીજો તો નામ લઈશ. ના, હી ઇઝ સિનિયર, અને અત્યારે એ જે કેડર પર કામ કરી રહ્યા છે, તો બિંગ સિનિયર એમને પ્રાયોરિટી પહેલા આપીશ. ના, રાઈટ. પછી એઝ એન એક્ટર તો હજી સુધી મેં કોઈનામાં એવું પરફોર્મન્સ જોયું નથી કે આવું પરફોર્મન્સ આપી શકે. એટલે જે રીતનો પ્રતિસાદ મળી રહ્યો હોય, કે રિસ્પોન્સ મળતો હોય ઓડિયન્સનો, હોલીવુડ ફિલ્મ છે કે બોલીવુડ ફિલ્મ છે, એવો રિસ્પોન્સ ગુજરાતી ફિલ્મોને હજી એટલી હદે નથી મળતો. મળે છે, બટ હજી એટલી હદે નથી મળતો. તો એ રિલેટેડ તમે શું કહેશો ઓડિયન્સને, કે મતલબ કઈ રીતનો સપોર્ટ જોઈએ, યા જેમ કે હવે આપણે ખબર છે કે સારી સારી ફિલ્મો બી આવે જ છે. ના, હું
ઓડિયન્સ કરતા આઈ વુડ સજેસ્ટ પ્રોડ્યુસર્સ કે તમે લોકો માર્કેટિંગમાં બી એટલું જ ફંડ નાખો જેટલું તમે પિક્ચર બનાવવાની અંદર નાખી દો છો, કારણ કે ઓડિયન્સ સુધી પિક્ચર પહોંચતી જ નથી. પ્રોબ્લેમ એ નથી કે પબ્લિક પિક્ચર સુધી નથી આવતી, પિક્ચર જ પબ્લિક સુધી નથી પહોંચી. રાઈટ. પિક્ચર મેગા બનાવી દીધી તમે, અને પછી એ પિક્ચર રિલીઝ જ્યારે થાય ત્યારે માંડ કોઈકને ખબર હોય કે ભાઈ આ પિક્ચર આવી. તો તમે શું માનો છો કે છેલ્લો દિવસ છે કે કોઈ બી સુપર ડુપર હિટ ફિલ્મો છે એ શું કામ સુપર ડુપર હિટ છે? બીકોઝ કે એ ફિલ્મો વિશે લોકોને ખબર હતી. અને હવે ઓડિયન્સ પર્સપેક્ટિવ ઉપર આવીએ તો ઓડિયન્સને કેવું છે કે તમે કોઈ બી ઝોનરાની ફિલ્મ બનાવો છો તો એ ઝોનરાની ફિલ્મ એના જેવી જ ફિલ્મ આજે ઓટીટી છે આપણા પાસે, એવી ફિલ્મો થ્રિલર હોય, કોમેડી હોય, રોમેન્ટિક ડ્રામા હોય, કોઈ બી ફિલ્મ હોય, એ બધી ફિલ્મો અવેલેબલ છે જ. એટલે આઈ વુડ રેધર વોન્ટ કે ડિરેક્ટર્સ છે એ એમના થોટ પ્રોસેસથી નવી ફિલ્મો બનાવે, ના કે રિમેક્સ કરે, ના કે પછી એવી ફિલ્મ બનાવે કે જે કન્ટેન્ટ ઓલરેડી ઓડિયન્સે જોયેલું છે. અત્યારે મેજરલી જે ફિલ્મો નથી ચાલી એ બધી ફિલ્મોમાં એવું જ થયું છે કે કન્ટેન્ટ રિપીટેડ હતું, કે આપણી ગુજરાતી ફિલ્મોના જેવું કન્ટેન્ટ, તો એ ફિલ્મો નથી જ ચાલવાની. છેલ્લો દિવસ એકવાર બની ગઈ, એ એક જ વાર બને, રાઈટ. બરાબર. પછી હમણાં વર્ષ આવી, વર્ષનું કન્ટેન્ટ સુપર એકદમ એ અલગ હતું, હટકે હતું, એ ફિલ્મ ચાલી. હવે જેમ કે લોકોને એક્ટિંગમાં આવવું હોય, અત્યારે સોશિયલ મીડિયાનો ટાઈમ છે, યસ યસ યસ. તો ઘણા લોકો પેલા ટિકટોક થી શરૂઆત કરી હોય, યા તો સારા ફેમસ થયા હોય, ઇન્ફ્લુએન્સર હોય, યા તો નોર્મલી લુક સારો હોય વગેરે, અને એમ હોય કે મારે એક્ટિંગમાં આવવું છે કે એક્ટિંગ કરવી છે. તો કોઈ આમ એવું બન્યું કે આમ કોઈ કેવું આવે કે સર ચાન્સ આપજો ને એક્ટિંગમાં ક્યાંક એવું, અને ભલે બોલી ના શકે પણ મનમાં આવ્યું કે ઘર ભેગું થાને ભાઈ. એટલે આપણે પર્ટિક્યુલરલી કોઈને ટાર્ગેટ નથી કરતા, પણ કેવું છે કે કોઈ બી વ્યક્તિ છે જેને એક્ટિંગ કરવી હોય છે તો એ લોકો પહેલાથી એવું માની લે છે કે મને એક્ટિંગ આવડે જ છે. તમે એવું ગણો કે શાહરૂખ ખાન, કે હી ઇઝ વન ઓફ ધ ફાઇનેસ્ટ એક્ટર્સ, બરાબર, અને લોકોને ખબર ના હોય કદાચ તો શાહરૂખ ખાન ઇઝ અ ટ્રેન્ડ એક્ટર, બરાબર. શાહરૂખ ખાનને બી ટ્રેનિંગ જરૂર પડી હતી. યસ, એમણે ટ્રેનિંગ લીધેલી છે, પછી એક્ટિંગમાં આવ્યા. રણબીર કપૂર, રણવીર સિંઘ, બધા ટ્રેન્ડ આર્ટિસ્ટ છે. એટલે આપણે એવું વિચાર લઈએ કે ભાઈ મને એક્ટિંગ આવડે જ છે ને હું સીધો સાઈડ પર જઈને એક્ટિંગ કરી નાખીશ, એવું ના હોય. તમે ઘણા બોર્ન આર્ટિસ્ટ હોય પણ તમારી સ્કિલ્સ શાર્પ કરવી પડે. તમે કોઈ બી કોલેજની અંદર જાઓ છો તો કેમ તમને મેચ આવડી જશે, તમને એકવાર કહેશે કે આને એડિશન કહેવાય તો તમને ખબર પડી જશે, પણ એની પ્રેક્ટિસ કરવી પડશે ને. એક્ટર્સ પ્રેક્ટિસ નથી કરતા. એટલે એવા લોકો બધા જ મારી સામે જ્યારે આવે છે ત્યારે હું ગેટ આઉટ તો નથી કહેતો, પણ એટલીસ્ટ હું એમને એવું સજેસ્ટ કરી દઉં કે ફર્સ્ટ લર્ન ધીસ, પછી આપણે કામ કરીશું, 100% કરીશું. તો એક્ટર્સ ને તો તમે ઇન્સ્ટિટ્યૂટ કે લર્નિંગ વિશે કહી દો, પણ કોઈ આવે કે સર મારે ડિરેક્શન ટીમમાં આવવું છે, હા, તો એના માટે હું મળ્યો હતો તમને ફર્સ્ટ ટાઈમ, યસ, અને એના પછી આઈ થિંક આપણે ઓલમોસ્ટ 1-1.5 વર્ષ પછી સાથે કામ કરવાનું થયું. હા, તો કોઈ ડિરેક્શન માટે આવતું હોય, મારે ડિરેક્શન કરવું છે કે ડિરેક્શન ટીમમાં આવવું છે કે ડાયરેક્ટર બનવું છે, તો એની માટે શું પ્રોસિજર, કે કઈ રીતે કોઈ આવી શકે, કે ક્યારે એને લાગે કે ડિરેક્શન કરી શકે? કે જો જેને ડાયરેક્ટ ફિલ્મોમાં જવું છે અને ડિરેક્શન કરવું છે તો ઇન્ટર્નશિપ, જે પહેલા વાત થઈ આપણી ઇન્ટર્ન્સ, તમે ફર્સ્ટ ત્યાંથી સ્ટાર્ટ કરો. અને બીંગ અ ડિરેક્ટર, ફિલ્મ ઇટસેલ્ફ ઇઝ અ ઇન્સ્ટિટ્યૂટ. એટલે તમે કોઈ ફિલ્મના સેટ પર જશો, એનામાં જેટલું શીખવા મળશે એ તમને કોઈ ઇન્સ્ટિટ્યૂટની અંદર નથી શીખવા મળવાનું. રાઈટ. એટલે તમે એવું કરો કે જે બી
આવા લોકો આવે છે એના માટે તો હું જ ઇન્સ્ટિટ્યૂટ થઈ જાઉં. હું એમને બધું જ શીખવાડવા માટે તૈયાર છું કે એમને બેઝિક્સ થી લઈને ક્યાં સુધી એ આગળ વધી શકે, ખુદ ડિરેક્ટ કરી શકે એ વ્યક્તિ. અને જો એ લોકોને ટ્રેનિંગ કરવી હોય તો આજે ઇન્સ્ટિટ્યૂટ્સ છે, ઓનલાઈન કોર્સિસ છે, યુટ્યુબ છે. ભાઈ ઘણા લોકો એવું કે ભાઈ મારી પાસે ફીસ ભરવાના પૈસા નથી, વિસ્લિંગ વુડ્સની ફીસ બહુ હાઈ છે, કે કોઈ બી LA ફિલ્મ સ્કૂલની ફીસ બહુ હાઈ છે, હું ત્યાં સુધી ભણી નહીં શકું, એટલે હું ખર્ચો નહીં કરી શકું. યુટ્યુબ છે ભાઈ, યુટ્યુબ છે, ઘણા BTS વિડીયોઝ આવે છે, ઘણા ફિલ્મ મેકિંગ વિશે નોલેજ આપે છે. બિલકુલ. પણ હું એવું માનું છું કે સૌથી પહેલા તો તમારી અંદર એ ક્રિએટિવિટી અને એ પ્રેમ હોવો જોઈએ કે મારે કરવું છે. બીકોઝ જે આપણે કીધું 12 કલાકની તમારે shift છે. યસ સૌથી મોટી વસ્તુ છે તમારો ફિલ્મો માટેનો પ્રેમ. કરેક્ટ. તો પાર્થ શુક્લા સર હતા ડિરેક્ટર અમારી જોડે, અને બોલો બીજુંના નેક્સ્ટ એપિસોડમાં આપણે ફરી મળીશું નવા કોઈ કલાકાર કે એમની સાથે. ત્યાં સુધી ધ્યાન રાખજો તમારું, તમારા પરિવારનું, પાડોશીનું, બધાનું, અને હેલ્થનું ખાસ ધ્યાન રાખજો. થેન્ક યુ. પાડોશીનું ધ્યાન કેમ રખાવો તમે? એ સમજી ગયા.